ધોરાજી એસટી બસ ડેપો ખાતે ધોરાજી એસટી બસ સ્ટેન્ડ ડેપો ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। રાજકોટ જિલ્લાના ધોરાજી એસટી ડેપો ખાતે રેડ ક્રોસ સોસાયટી ધોરાજી શાખા અને ધોરાજી એસટી ડેપો સાથે સંકલન કરી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ડેપો મેનેજર પીએલ ડાંગર, ટીઆઈ યુવરાજસિંહ જાડેજા, વિશાલભાઈ ટીસી તથા મેમ્બર ઓફ રેડ ક્રોસ સોસાયટી ધોરાજી શાખાથી પ્રકાશભાઈ બી ગાલોરિયા ઉપસ્થિત રહ્યા અને ડેપોના ડ્રાઈવર, કંડક્ટર, વહીવટી અને મેકેનિકલ સાઇડના કર્મચારીઓને રક્તદાન કરેલ હતું અને અંદાજે 50 જેટલી રક્ત બોટલનું દાન કરવામાં આવ્યું હતું। આ તકે ભાજપના આગેવાનો વિજયભાઈ અંટાળા, રમણીકભાઈ ટોપિયા, દીપકભાઈ માથુકિયા, કૌશિકભાઈ વાગડિયા, અમરીશભાઈ ત્રિવેદી, દીપકભાઈ ટોપિયા, નીરવભાઈ ઘાડિયા, મુકેશભાઈ જોરિયા હાજર રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે એસટી ડેપોના મેનેજર સહિતના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી। આજ રોજ ઇન્ડિયન રેડ ક્રોસ બ્રાન્ચ ધોરાજી દ્વારા ધોરાજી ડેપોમાં આવી ડ્રાઈવર, કંડક્ટર, એડીએમ સ્ટાફ, વર્કશોપ સ્ટાફ તમામ કર્મચારીઓ સાથે સંકલન કરી અને અમે આજરોજમાં રક્તદાન મોટાભાગના કર્મચારીઓ કરે જેવું અમારું આજરોજનું આયોજન છે। આજ રોજ ધોરાજી એસટી ડેપો સાથે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ધોરાજી તાલુકા બ્રાન્ચ સાથે સંકલન કરી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ડેપો ખાતે કરવામાં આવેલ, જેમાં ધોરાજી એસટી ડેપોના ડ્રાઈવર, કંડક્ટર, ઓફિશિયલી સ્ટાફ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવેલ અને આમ જનતા દ્વારા પણ બ્લડ ડોનેટ કરવામાં આવેલ। વિપુલ ધામેચા, આરએન ન્યૂઝ, ધોરાજી।